આ છે રતનપુર ગામના બે મિત્રો, મોહન અને અજમલ. હૃદયના ધબકારા ભલે અલગ હોય, પણ દરેક ધબકારે મિત્ર સાથે જીવવાની આદત પડી ગઈ છે. બંને મિત્રોની દોસ્તી આખાએ ગામમાં વખાણાય છે. કહેવાય છે ને, પડછાયો થોડો કોઈનાથી દૂર થાય. એવા સુખ દુઃખનો નાતો છે આ બંને દોસ્તોનો. મોહનનો દીકરો અને અજમલની દીકરી એકબીજાના ખાસ દોસ્ત છે. તેથી એકબીજાની સાથે રહેવું પસંદ કરે છે. પણ આ બંનેની દોસ્તી અજમલના બંને દીકરાઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે. જીવનની અંતિમ ક્ષણોમાં મોહન પોતાના દીકરાનું ધ્યાન રાખવાનું કહીને તેનો હાથ અજમલના દીકરાના હાથમાં સોંપી દે છે અને આ દુનિયા છોડીને હંમેશા માટે જતા રહે છે. પોતાના દોસ્તને આપેલું વચન પાળવા અજમલ મોહનના દીકરાને પોતાના ઘરે લઈને આવે છે. પણ કહેવાય છે ને કે ફૂલ ખીલે તેની સાથે કાંટા પણ ઉગી નીકળે છે, અને આ જ કાંટા ફૂલના દુશ્મન બની જાય છે.
વિખૂટા પડીને વિંધાઈ ગયા રે મારાજી. હે નાનપણથી લાગ્યા હતા નેડલા રે મારાજી. મોરલો બોલ્યો મધરાતનો, હરે રે એનો ટહુકો તડપાવે દે. પણ દુનિયા એ દુનિયા આખીમાં મારે એક તમે. અરે રે પેલા મને હાંભળો મારાજી. અરે રે પેલા મને હાંભળો મારાજી. એ વાટે ને ગાટે હું તો જોઉં તમારી વાટ. એવી કઈ રે દિશાથી તમે આવો છો રે મારાજી. મેડમ, તમારા હોસ્પિટલનું બિલ ભરાઈ ગયું છે અને જેમને હોસ્પિટલનું બિલિંગ કર્યું છે ને એ ભાઈ તમારા બાપુ પાસે જ બેઠા છે.